ખબર હવે રાજકોટથી સામે આવી રહી છે। જિલ્લાના ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે। જિલ્લામાં વીજપોલના પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન સામે આવી રહ્યું છે। કોંગ્રેસના પાલ આંબલિયાની આગેવાનીની અંદર આ જે વિરોધ પ્રદર્શન છે તે સામે આવી રહ્યું છે। રાજકોટ ગ્રામ્યના ખેડૂતોએ પોતાનો વિરોધ અહીંયા દર્શાવ્યો છે। ખેડૂત સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ દ્વારા આ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। અમલદારો કાયદાઓનો જે અમલ કરવાનો છે એ ન કરે તો સ્વાભાવિક છે ખેડૂત તરીકે અમારે લડવું જોઈએ। લડીએ છીએ એટલે જ અમે સેમિનારો કરીએ, ખેડૂતના દીકરાઓને કાયદાઓથી માહિતગાર કરીએ અને જ્યાં સુધી એ લાગુ પડે છે આ પરિપત્રને લઈને તો આ પરિપત્ર સંપૂર્ણ ખેડૂત વિરોધી છે। કારણ કે અમારી માંગ હતી માર્કેટ ભાવના 4 ગણા વળતર આપવામાં નથી આવ્યું। અમે કહેતા હતા કે અમારા જોખમ સામેની પોલિસી તૈયાર કરો, એ પોલિસી તૈયાર કરવામાં નથી આવી। સરકાર 200%ની જે વાત કરે છે પણ વાસ્તવિકતા એ છે કે જે 200% વળતર છે એ આખી લાઈનમાં માત્ર 3% ખેડૂતોને મળે છે। 97% ખેડૂતોને તો માત્ર 30% જ વળતર મળે છે।